તો સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના વોરરૂમથી આ સમાચાર આવી રહ્યા છે। ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને આ સમાચાર આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટના વોરરૂમથી આ ખૂબ મોટા સમાચાર। એક તરફ ક્ષત્રિય આંદોલન અને બીજી તરફ ક્ષત્રિય સમાજના આંદોલનની વચ્ચે આ સૌથી મોટા સમાચાર। જામનગર જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ પ્રેસ નોટ જાહેર કરી છે। ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને આડે પાટે ચડાવવાનો આ પ્રેસ નોટની અંદર ઉલ્લેખ, શાંતિ ડહોળવાના પ્રયાસ થાય એવી ભીતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પીએમના કાર્યક્રમમાં કોઈ આવું કૃત્ય કરીને બદનામ કરી શકે છે તેવો પણ ઉલ્લેખ, કોઈ પણ કૃત્યમાં સાથ આપવાની ના અને સાથે જ શાંતિની અપીલ કરી છે। આ પત્ર સામે આવ્યો છે, જે પત્ર જામનગર જિલ્લા રાજપૂત સંકલન સમિતિ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જ્યાં ક્ષત્રિય સમાજ એ ખૂબ ઘણા લાંબા વર્ષોથી વસે છે। જામ સાહેબનું રજવાડું એ પણ આ જામનગરથી રહ્યું છે। ત્યાંની જે રાજપૂત સંકલન સમિતિ છે એને લખ્યું છે પ્રતિશ્રી પ્રેસ મીડિયા, જામનગર શહેર જિલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ બહેનો યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોનું નમ્ર નિવેદન છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવાના પ્રયાસ થાય એવી ભીતિ છે। આવી ભીતિ કોને છે? જામનગર જિલ્લા રાજપૂત સંકલન સમિતિને। જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આવું કોઈ કૃત્ય કરીને પણ કોઈ હિત શત્રુઓ બદનામ કરે, કોઈ હિત શત્રુઓ બદનામ કરે તેવું દેખાઈ રહ્યું છે। કોઈ હિત શત્રુઓ છે કે જે બદનામ કરે એવું જિલ્લા રાજપૂત સંકલન સમિતિને દેખાય છે। આવું કંઈ ન, અને આપણે તારીખ 7ના મતદાનને લક્ષ્યમાં રાખીને શાંતિ જાળવવાની છે। કોઈએ કાયદો હાથમાં ન લેવો કે આચાર સંહિતાનો ભંગ ન કરવો તેવો સર્વને ભારપૂર્વક નમ્ર અનુરોધ અને અપીલ છે। જામનગર રાજપૂત જિલ્લા સંકલન સમિતિએ આ પત્ર લખ્યો છે, અને આ પત્રના માધ્યમથી જિલ્લા સંકલન સમિતિએ ખાસ વિનંતી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે ત્યારે આપણે હિત શત્રુઓની વાતમાં ન આવીને શાંતિના પ્રયાસો કરીએ અને મતદાનને ધ્યાનમાં રાખીને આપણું કામ કરીએ। જી કશિશ। આભાર કિશન, જોડાવા બદલ। ત્યારે જે આ પ્રેસ કોન્ફરન્સ, જે ખાસ પત્રકારોને જે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જુનાગઢ ખાતે જ્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ રહેશે તેને લઈને આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રેસ નોટમાં।